जिसकी रही भावना जैसी प्रभु मुहूर्त प्रभु देखई तैसी। તમારા હૃદયમાં જે ભાવ હશે ને ભગવાન વેલો એ પ્રગટ કરે જ છે સાહેબ. કદાચ પ્રગટ ના પધારે, પ્રત્યક્ષ ના પધારે, પણ ભાગવતજી કહે છે કે ગમે ત્યાં કથા થાય ને, જેમ હનુમાનજી બધે જાય છે એમ દરેક જ્યાં જ્યાં ભાગવત થાય અને પૃષ્ટિની કથા થાય તો વલ્લભ કોઈ પણ સ્વરૂપે અવશ્ય આવે છે, આવે છે ને આવે છે. ભાઈ કોઈ પણ સ્વરૂપે ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, વલ્લભ મારા વંદન, વલ્લભ મારા વંદન. ગર્વદ અનુગ્રહ થયો. યમનાજી એટલા બધા ઉછાળા મારે, એટલા બધા ઉછાળા મારે. કારણ અને મનોરથ થયો. અને 251 સાડીમાંથી તમે અનુમાન નહીં કરો, જ્યારે મનોરથ પૂરો થયો ને વૈષ્ણવો જ્યારે સાડી પાછા લેતા હતા, વૈષ્ણવો 9 સાડી શ્રી યમરાજીએ પોતે સ્વીકાર કર્યો. 9 સાડી. આજે પણ તમે ભાવથી સમર્પિત કરીને મનોરથ કરો ભાઈ. ભલે મા બાપ તમને બોલાવતા નથી કે મા બાપની સાથે સંબંધ નથી, પણ જે દીકરાને મા બાપના માટે હૃદયમાં પ્રેમ છે ને, તો કદાચ મા બાપ આશીર્વાદ નહીં આપે, પણ મા બાપના સ્વરૂપમાં ભગવાન તેને આશીર્વાદ આપે જ છે સાહેબ. તમારા હૃદયમાં જેવો ભાવ છે ને, ભગવાન કૃપા કરે જ છે સાહેબ. અમે ખાલી જઈ અને રવિ બામાને વિનંતી કરી, મારા સ્ત્રીએ કહ્યું શાસ્ત્રીજી હું પધારીશ, અને મને ત્યાં સુધી કીધું કે 13 તારીખે કહેજો હું આવીશ સાહેબ. અને વલ્લભ કોઈ પણ સ્વરૂપમાં આવે સાહેબ.